આપ સૌ જાણો છો તેમ જન્માષ્ટમીના 2025ના તહેવારને અનુલક્ષીને દર વર્ષની જેમ દ્વારકા ખાતે દેવસ્થાન સમિતિ અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી નગરપાલિકાના સહયોગથી અને પોલીસના સહયોગથી જે યાત્રાળુઓનો પ્રવાહ આવે છે એ લોકો સરળતાથી દર્શન કરી શકે એ માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વખતે યાત્રાળુનો પ્રવાહ વર્ષો વધતો જાય છે અને એમાં જરૂરિયાતને ધ્યાને લાગીને તથા પાછલા અનુભવોને ધ્યાને રાખીને નાના મોટા ફેરફારો વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવતા હોય છે. આ વખતે યાત્રાળુના પ્રવાહને ધ્યાને રાખીને અમે એન્ટ્રી અને એક્ઝિટ માટે જે અલગ અલગ એક જ જગ્યાએથી એક તરફથી એન્ટ્રી થશે અને બીજી તરફથી એક્ઝિટ થશે. આ ઉપરાંત બીજા નાના મોટા જે રસ્તાઓ કે નાના મોટી જે ગલીઓમાંથી જે મંદિર તરફ આવતા રસ્તા હતા એ બધાને પણ આ મુખ્ય જે અમારો રૂટ છે લોકોને ચાલવાનો એમાં જ ડાયવર્ટ કરેલા છે. સ્વાભાવિકપણે આટલા બધા પ્રમાણમાં લોકો આવતા હોય એટલે વાહનોની સંખ્યા પણ વધે એટલે અમે એને માટે કેટલાક રસ્તાઓને વન વે જાહેર કર્યા છે, કેટલાકમાં અવરજવર રિસ્ટ્રિક્ટ કરેલી છે અને એ ઉપરાંત પાર્કિંગનો ખૂબ મોટો ઇસ્યુ આટલા બધા વાહનો આવતા હોય ત્યારે થાય એટલે કેટલીક જગ્યાએ નો પાર્કિંગ ડિક્લેર કરેલી છે જગ્યાઓ અને કેટલીક જગ્યાઓ પાર્કિંગ તરીકેની આઈડેન્ટિફાઈ કરી રાખી છે. પોલીસનું તંત્ર અને ટ્રાફિકનું મેનેજમેન્ટ આ માટે ખૂબ જ કટિબદ્ધ રહેલું છે. ઉપરાંત આટલા બધા લોકો આવતા હોય ત્યારે નાના બાળકો સાથે પણ ઘણીવાર કોઈ મધર હોય તો એમને લઈને આવતા હોય એને માટે દેવસ્થાન સમિતિએ 4 જગ્યાએ આપણે બેબી ફીડિંગ કરી શકે મધર એટલા માટેની અલગ વ્યવસ્થા ઊભી કરી છે. એક સાથે એક સ્થળ ઉપર 4 મધર પોતાના બેબીને ફીડ કરાવી શકે એવી 4 જગ્યાએ જુદી જુદી વ્યવસ્થા કરી છે. પીવાના પાણી માટે પણ અમને કેટલાક દાતા મળ્યા હતા અને પાણી પુરવઠા બોર્ડ છે એના તરફથી આપણે પીવાના પાણીની વ્યવસ્થા કરી છે. યાત્રાળુ આટલા મોટા પ્રમાણમાં આવતા હોય ત્યારે સિઝનને ધ્યાને રાખીને અને કોઈ ભીડને ધ્યાને રાખીને કોઈને કોઈ મેડિકલ ઇમરજન્સી ઉપસ્થિત થાય તો અમારું હેલ્થ વિભાગ અને એપોલો હોસ્પિટલ એના સહયોગથી આપણે મેડિકલ ટીમને પણ રાખી છે અને કેમ્પનું પણ અમે આયોજન કરેલું છે. અત્યારે જે પાર્કિંગને કારણે અમે જે કેટલાક રસ્તા ઉપર પ્રતિબંધિત કરેલા છે એને લાંબા ગાડીની વ્યવસ્થાના ભાગરૂપે સિનિયર સિટીઝન અથવા તો ડિસેબલ પર્સન્સ હોય એમને સગવડ મળી રહે એ માટે અમે અત્યારના હાલ પૂરતી 3-4 રિક્ષાઓ પણ રાખેલી છે, ઈ રિક્ષા, અને ભવિષ્યમાં મોટા પ્રમાણમાં અમે આ ઈ રિક્ષાઓ અહીંયા યાત્રાધામ વિકાસ બોર્ડના પાસેથી ફંડ મળેલું છે એમાંથી અમે એનું આયોજન કરવામાં આવનાર છે. આમ કુલ મળીને જોઈએ તો પાછલા લર્નિંગ્સને ધ્યાને રાખીને નાના મોટા કેટલાક ફેરફારો કરી અને વહીવટીતંત્રે આ ઉપરાંત નગરપાલિકાએ ખૂબ સારી સફાઈ અને ઢોર નિયંત્રણની કામગીરી પણ આ વખતે અલગ સેપરેટ પ્લાન બનાવી સેપરેટ વધારાનો મેન પાવર મૂકીને કરેલી છે. એ જોતાં સૌનો પ્રયત્ન એવો રહ્યો છે કે સૌ યાત્રાળુઓ શ્રીજીના દર્શન ખૂબ સરળતાથી કરી શકે અને મેક્સિમમ લોકોને દર્શનનો આમાં લાભ મળી શકે. એક અમારો એવો અંદાજ છે કે દર વર્ષે યાત્રાઓની સંખ્યામાં વધારો થાય એ રીતે આ વખતે કદાચ જન્માષ્ટમીના એક દિવસે કદાચ 2 લાખથી ઉપર પણ વધારે યાત્રાળુઓ આવવાની આખા દિવસ દરમિયાનની અમારી સંભાવનાઓ છે અને એ રીતે તંત્ર અમારું તૈયારી કરી રહ્યું છે. સૌ પ્રોગ્રામ પણ રાખવામાં હા, એ આપણે દર વર્ષે યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ તરફથી દ્વારકા ખાતે જન્માષ્ટમીના દિવસે એમના સહયોગથી આપણે કલ્ચરલ ઇવેન્ટ રાખીએ છીએ જેમાં મોટે ભાગે આપણા સૌરાષ્ટ્રનું જે કલ્ચર છે અને શ્રી કૃષ્ણની જે ભૂમિકાઓ છે એના જીવન આધારિત છે. એના જીવન આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ તૈયાર કર્યો છે. એમાં એક સરસ મજાનું 1.5 કલાકનું કૃષ્ણના જીવન આધારિત એક નાટક પણ છે અને બાકી કલ્ચરલ પ્રોગ્રામ તરીકે એક ઇવેન્ટ્સ પણ રાસની રાખેલી છે. તો સૌને હું અપીલ કરું છું કે સૌ આ સગવડનો લાભ પણ લઈએ અને તંત્રએ કરેલી વ્યવસ્થા છે એમાં સહયોગ કરી અને સૌને આપણે એકબીજાને મદદરૂપ થઈએ.